જો ના તમને કઈ તકલીફ પડતી હોય તો કયો, હું તો કાંઈ નથી કરતો. હું તો અહીંયા આવીને જરીક જરીક જોઈ જાઉં, ટક ટક કરી જાઉં. હા જો આ રવો છે, બીજો કઈક મેંદો હોય છે. મેંદો તો ન ઘરમાં વાપરે, એટલે ઘઉંનો લોટ ને રવો ને બાજુમાં હા કઢાઈ છે, એટલે કઈક પૂરી જેવું હોય છે, કઈક બનાવતા હોય છે. કાં લાડવા હોય છે, હા ગરગોઠિયા કરતા હોય છે. હમણાં કાંઈ આવે છે? કાંઈ આવતું તો નથી હો. અનુમાન લગાડવાનું છે, લાડવા આવી છે. આ તો કોણ જાણે. કમેન્ટમાં શું કહે? કમેન્ટમાં કાંઈ કહેવાય નહીં, તો વિડીયો પૂરો થઈ જાય. એ તો બપોર આવીશ તો ખબર નહીં પડી જાય. આ બધી ડીશું ભરાઈ ગઈ છે. અહીંયા પાણી હોતે ગરમ મૂક્યું. આમાંથી શું વસ્તુ બને આટલી સામગ્રીમાંથી? શક્કરપારા કે એવું કંઈક હશે એ ઠેક. તો પછી ઓલું કંઈક બિસ્કિટ કહેતી હતી એ છે. એમાં તરવાનું નહોતું, એ તો શેકવાનું હતું. હઈ છે. હાલો ને બપોરે બુદ્ધિ દોડાવશું. અટાણે કામે લાગીએ. નડતા થોડાક ઓછા બંધ થાય. આડા આવતા જોઈએ. હવે બપોરે આનું વિગતે વિશ્લેષણ કરવામાં આવશે. બીજો કઈ વાંધો નહીં. તમે શિયાળામાં જેટલી મેથી મારવી ને એટલી મારજો. તે નરવી ખરી અને સહન નહીં થાય. એટલે આવી ગરમી સહન નથી થતી. એમાં તમે આવું માથે કરો છો. અમે ક્યાં માથે કરી? અમે સાઈડમાં ઉભા બોલી છીએ. તમને એન્ટરટેનમેન્ટ મળે એ એ તો અમને ખબર જ છે. તો ગરમીમાં આવું થઈ ગયા. આવી બધી વાનગીઓ ગરમીમાં ન બનાવાય. ટાટોળાની વરસાદ કંઈ ખરો થઈ જાય, ટાટોળું ફૂલ થઈ જાય, પછી હજી અધૂરો વરસાદ છે. લપરાનો કે ટકટકિયાનો એવોર્ડ હોય મને મળવો જોઈએ એમ ને. આપણે સ્વીકારીએ. તમે આપતા હોય તો અમે સ્વીકારી લઈએ, એમાં ના નથી. જો ફાઇનલી ખબર પડી ગઈ. હંસાબેન બનાવી રહ્યા છે આવી લોંદી પાડીને તો તરી રહ્યા છે. એટલે એની મુઠિયાની બદલે આવો આકાર આપ્યો છે. આમ તો દળવાનું જ હોય બધું. નવા ઘઉંના ચૂરમાના લાડવા બનવા જઈ રહ્યા છે. એ હવે આપણને ખબર પડી ગઈ. એટલે બપોરે આપણે આરોગશું આરામથી. હા બીજું શું હોય? હઈ છે દેવું, નકર કાંઈ નહીં. આમાં તો ભાઈ તમે કયો પૂગો કાંઈ નક્કી ન હોય. કાં તો પૂરાય થઈ ગયા હોય. અમારે છોકરાએ ભાગમાં લઈ જાય. હા બા બોલો, શું કહો છો? મારા બા કહેતા હતા, હમણાં બોલતા હતા. મારે બોલવાની જરૂરી નહોતી. સવારની જે પ્રોસેસ ચાલતી હતી, દાળ ભાત ને લાડવા મસ્ત મજાના તૈયાર કરી દીધા છે. તો હવે આરોગી લઈ પછી આગળ બતાવીએ. બા કાંઈ કહેશો નહીં? બા કાંઈ ન બોલે. હાવ અમારે મોબાઈલમાં તો હાવ ન બોલે. મોબાઈલ મૂકી દઉં પછી કહી દે જે કેવું હોય ને. તમે કઈ બોલશો? હાલો તો ખાઈ લઈ, બીજું શું. હાલો જમી લઈ એટલે નવરા થાય લેડીઝ લોકો. ચાલો જમવાનું કામકાજ બધું પતી ગયું છે ને અત્યારે જો વાતાવરણ પાછું આમ સ્તબ્ધ થઈ ગયું છે. પવન નથી ને વરસાદ જેવું વાતાવરણ છે. અહીંયા તો માપે વરસાદ છે. બહુ એટલો બધો ખાસ નથી, પણ અત્યારે ગુજરાતમાં અમુક જગ્યાએ બહુ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. તો ઘણી જગ્યાએ તકલીફ પડે એવું વાતાવરણ પણ છે. કોઈક અમુક જગ્યાએ તો એવું બધું છે. તમે બધા સોશિયલ મીડિયામાં જોતા જ હશો. ચાલો વિશેષ કંઈ આગળ બતાવવા જેવું હશે તો બતાવશું, નહીં તો પછી આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. એક મહાત્મા હતા ને એના 2 ચેલા હતા. તમારે એક ચેલો રોજ સવારે વહેલો આવી જાય મહાત્મા પાસે, એટલે બીજો ચેલો થોડોક મોડો આવે. એટલે બીજો મોડો આવે ને એટલે પેલો ચેલો હોય ને એ મહાત્માજીના પગ દબાવતો હોય. એટલે બીજો ચેલા એમ કહે કે મહાત્માજી તમે મને તો કાંઈ સેવા જ નથી આપતા, રોજ આવેલો આવે ને આજ તમારા પગ દબાવતો હોય છે. એટલે મહાત્માજી એક કાંઈ વાંધો નહીં કે તમને ભાગ પાડી દો, કે ડાબો પગ આવડો આ દબાવશે ને જમણો પગ આ દબાવશે. એમ બેયને એક પગના ભાગ પાડી દીધા કે રોજ એવી રીતે બેયને પગ દબાવવાના. જો પાછું આ તો વાતમાં જ સારું લાગે. અત્યારે તો આવા ચેલા મળવાય મુશ્કેલ છે. હવે એમાં ડાબા પગવાળો ચેલો હતો ને એ થોડોક બીમાર પડ્યો, એટલે 2 દી થયા ન આવ્યો. ને 3જે દિવસે આ જમણા પગવાળો ચેલો હતો એ પહોંચી ગયો હતો. તો એ પગ દબાવતો હતો ને મહાત્માજીને કંઈક આમ ઓલા ડાબો પગ ભૂલથી જમણા પગ ઉપર આવી ગયો દબાવતા છે. તો ઓલા જમણા પગવાળાએ ડાબા પગને મારીને ખોજાવી દીધો. એટલે પછી મહાત્માજીએ પાટો બાંધ્યો અને બીજે દી ઓલો ડાબા પગવાળો ચેલો આવ્યો.
અને આજે ઓલા જમણા પગવાળા નહોતો આવ્યો, એને કામ આવી ગયું. એટલે મહાત્માજીને પૂછ્યું કે આમાં પાટો કેમ છે, તો કે આ ઓલા જમણા પગવાળાએ હે ને ડાબો પગ મારી એની ઉપર ગયો ને, એટલે એને આ પગમાં મને મારીને આવી રીતે હોજાવી દીધો. એટલે ઓલો ડાબા પગવાળો કે એ છે ને મારીને હોજાવી દે, તો ઓલાએ જમણા પગને વારો કાઢી નાખ્યો. એકબીજાના પગ પતાવવામાં ઓલા મહાત્માજીને પગ વગરના કરી નાખ્યા. આ તો રમૂજ માટે છે, બાકી આવું તો કંઈ બને નહીં. પણ વિચારોમાં ને આવી કલ્પનાઓમાં, કલાકારોની કલ્પનામાં આવા બધા દ્રષ્ટાંતો બનતા હોય. હું કાંઈ કલાકાર નથી, આ તો મેં સાંભળેલું એટલે મને સારું લાગ્યું. તમે બે ઘડી આનંદ કરો.